વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એડજેક્ટિવ વિશે અને આજના જે એડજેક્ટિવ્સ છે એની ચર્ચા આપણે કરીએ કે કયા કયા એડજેક્ટિવ અને કોની વચ્ચેનો આપણે ડિફરન્સ છે એ ક્લિયર કરવાનો છે. આજનો જે ટોપિક છે મચ અને મેની છે. હવે મચનો ઉપયોગ ક્યાં થાય એ બધાને ખબર છે. ગણી ન શકાય એવા નામ હોય એની સાથે મચ, ગણી શકાય એવા નામ હોય એની સાથે મેની. પણ મેનીની ખાસિયત શું સાહેબ? મેની હંમેશા બહુવચન જ લેશે, મચ હંમેશા એક વચન લેશે. ફરીવાર, મેની હંમેશા બહુવચન લેશે, મચ હંમેશા એક વચન લેશે. તમને કહું, મેની હંમેશા બહુવચન લેશે, મચ હંમેશા એક વચન લેશે. કારણ બંનેનો અર્થ ઘણું એવો થાય, પણ ગણી શકાય એવું ઘણું હોય એટલે બાય ડિફોલ્ટ બહુવચન થાય. ગણી ન શકાય હોય ત્યારે તો કોઈ ક્વેશ્ચન છે નહીં. એક્ઝામ્પલ તરીકે જોઈએ, આઈ ડોન્ટ નો હાઉ મચ મની. મનીની વાત કરી છે. કોની વાત કરી છે? મની. મની જે છે એ ગણી ન શકાય એટલા માટે મચ. રૂપીઝ ગણી શકાય, હાઉ મેની રૂપીઝ યુ હેવ, હાઉ મચ મની યુ હેવ. બરાબર, યાદ રાખજો. હેવ યુ મેની પ્રોબ્લેમ્સ? ખરેખર અહીંયા આગળ પ્રોબ્લેમ્સ જે છે એને આપણે ગણી ન શકતા હોઈએ, એમાં મચ અને મેની બેયનો ઉપયોગ કરી શકાય. આઈ હેવ નોટ મેની ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સને આપણે ગણી શકીએ છીએ. ધેર ઇઝ મચ પેટ્રોલ. ઘણું, મારા ગાડીમાં ઘણું પેટ્રોલ છે. તમે જો, ભારતીયોની એક કળા છે, આ કળા ભારતની બહાર ન જવી જોઈએ કે એ ટાંકી હલાવીને કહી દે ઘર સુધી તો પહોંચી જવાશે, બાકી કાલ વાત. આજ તો ઘર સુધી પહોંચી જવાશે. આ કળા એ ખાલી ટાંકી હલાવીને કહી દે કે એની અંદર કેટલું પેટ્રોલ છે, પછી કે બાઇકમાં ઘણું પેટ્રોલ છે. એવી રીતે હી હેઝ મેની પેન્સ. ગણી શકાય છે, પેન્સને આપણે ગણી શકાય છે. એટલે મેની શબ્દ ક્યારે આવે? મેની શબ્દ ક્યારે આવે? જ્યારે ગણી શકાય એવા નામો હોય એની સાથે મેની મૂકવાનું, ગણી ન શકાય એવા નામો સાથે મચ. હવે એને રિપ્લેસ કંઈક શબ્દ હોઈ શકે? યસ, હોઈ શકે. મચને બદલે તમે કયા કયા શબ્દ મૂકી શકો? અ ગ્રેટ ડીલ ઓફ મૂકી શકાય, અ ગુડ ડીલ ઓફ, અ લાર્જ ક્વોન્ટિટી ઓફ, પ્લેન્ટી ઓફ, લોટ ઓફ, ઇનફ ઓફ. આ બધા શબ્દો મૂકી શકાય. અને મેનીને બદલે તમે અ ગ્રેટ મેની, અ ગુડ મેની, અ ગ્રેટ નંબર ઓફ, પ્લેન્ટી ઓફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ, અ લાર્જ નંબર ઓફ, ઇનફ ઓફનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના બદલે. એના બદલે. એટલે આઈ નો અ લોટ ઓફ મેન, આઈ નો અ લોટ ઓફ મેન, આઈ નો મેની મેન. પણ મેનીને બદલે તમે અ લોટ ઓફ મૂકી શકો, એવું અહીંયા કીધેલું. એના સમાનાર્થી છે ઇનફેક્ટ. બરાબર, હી હેઝ અ લોટ ઓફ મની, તો મનીને અ લોટ ઓફ જે છે એ બંને સાથે મૂકી શકાય. બરાબર છે. અહીંયા આગળ મચ અને મેનીના સિનોનિમ્સ તમને આપેલા છે. નેક્સ્ટ જોઈએ કે સબ્જેક્ટ. યાદ રાખજો, એક સ્પેશિયલ વાક્ય રચના છે ને આવા પ્રશ્નો અપવાદરૂપ તરીકે પરીક્ષામાં પૂછાય છે. સબ્જેક્ટ એટલે શું? તો કે કર્તા. એની સાથે કાં તો વંડર અથવા ડાઉટ આવે. એના પછી જ્યારે તમે ઇફ કે વેધર શબ્દ મૂકો છો તો ફરજિયાત ગણી શકાય એવા નામ હોય તો મેની મૂકવાનું, ગણી ન શકાય એવા નામ હોય તો મચ ફરજિયાત મૂકવામાં આવે છે. આ સમજાવું છું. આઈ વંડર જો આવ્યું, પછી વેધર શબ્દ આવ્યું, તો હવે તમારે ફરજિયાત આગળના વાક્યમાં મચ કે મેની મૂકવું પડે. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ શબ્દ છે, ગણી શકાય એટલા માટે શું આવે? મેની. આઈ ડાઉટ ઇફ શી હેઝ, બ્યુટી શબ્દ છે, મચ. ખાસ ધ્યાનમાં રાખજો, આઈ વંડર, આઈ ડાઉટ, એના પછી ઇફ કે વેધર આવે ત્યારે ફરજિયાત મચ મેની શબ્દ આવે. મચ ક્યારે? તો કે ગણી ન શકાય ત્યારે મચ, ગણી શકાય ત્યારે મેની. પણ ક્યારે? કે કર્તા સાથે કાં તો વંડર મૂકો કાં તો ડાઉટ મૂકો, એની સાથે ઇફ કે વેધર આવે, એના પછી ફરજિયાત મચ અને મેનીને મૂકી શકાય. નેક્સ્ટ નિયમ શું કહે છે? સો એઝ ટુ હાઉ. સો એઝ ટુ હાઉ પછી મચ કે મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમ સેમ.
ગણી શકાય તો મેની, ગણી ન શકાય તો મચ. ફોર એક્ઝામ્પલ, આસ્ક સો મેની, ખાલી સો એમ નામ નહીં આવે, મચ કે મેની મૂકવું પડે. આપણે નથી કહેતા આઈ લવ યુ સો મચ, આઈ મિસ યુ સો મચ, આઈ લાઈક યુ સો મચ, આઈ હેટ યુ સો મચ. તો એ સો પછી ફરજિયાત મચ કે મેની મૂકવું પડે. આસ્ક સો મેની ક્વેશ્ચન્સ. Eat as much as you can. Eat as much cake as you like. Don't take too much salt. ગણી ન શકાય એટલા માટે much. How many pens do you want? તો અહીંયા આગળ so as to how શબ્દ આવે તો ફરજિયાત તમારે શું મૂકવું પડે? much કે many મૂકવું પડે. હવે ડિપેન્ડ કરે છે નાઉન ઉપર. જો નાઉન જે છે એ ગણી શકાય એવું હોય, નાઉન જે છે એ ગણી શકાય એવું હોય તો મેની, ગણી ન શકાય તો મચ. નેક્સ્ટ છે મેની અ. જો આ અંગ્રેજીમાં શબ્દ અલગ છે, આખો શબ્દ જ અલગ છે. મેની અને અ એન નથી, આ આર્ટિકલ વાળો ખાલી જગ્યા નથી. મેની અ અને મેની એન શબ્દ જ અલગ છે. એની સાથે હંમેશા એક વચનના નામો વપરાય. ખાલી મેની સાથે આપણે અત્યાર સુધી કકળાટ કર્યો, એ મેની સાથે શું મુકાય સાહેબ? બહુવચન મુકાય. પણ તમને મેની અ અથવા તો એન મૂકે તો ફરજિયાત એક વચનના નામ આવશે. અર્થ તો એક જ રહે. હા, અર્થમાં કોઈ પરિવર્તન નથી આવવાનું, યાદ રાખજો. મેની અ અને મેની એન એક વચન, મેની બહુવચન. મેની અ મેન વોઝ કિલ્ડ. જો વોઝ આવ્યું, મેની મેન વર કિલ્ડ. તો એકમાં વોઝ, એકમાં વર. નિયમ અહીંયા મેની અ છે અને અહીંયા આગળ માત્ર મેની છે. હવે મેની અ ક્યારે, મેની એન ક્યારે? તો એ તો આર્ટિકલનો ઉપયોગ થયો, બરાબર. મેની એન ઇંક પોટ હેઝ બીન સોલ્ડ, મેની ઇંક પોટ્સ હેવ બીન સોલ્ડ. તો ડિપેન્ડ કરે છે અહીંયા આગળ મેની. યાદ રાખજો, શોર્ટકટ તમને કહું છું, માત્ર મેની બહુવચન, મેની અ કે મેની એન આવે તો એક વચન. આ નિયમ, આ જે ડિફરન્સ આપ્યો મેં તમને મચ અને મેનીનો આપ્યો, કે મચ શું છે અને મેની શું છે. ક્લિયર? સો આઈ હોપ કે તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા એડજેક્ટિવ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.